યોમિક સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આપણે એક ગેપ સાથે ખુલ્યા. સારી વાત એ છે કે એ ગેપને જાળવી રાખ્યો છે અને સતત તેને ઉપર અપવર્ડ મોમેન્ટમ સાથે આજે 24,250નો લેવલ છે તેને સતત જાળવી રાખ્યો છે. પણ હા, સામા પક્ષે બેંક નિફ્ટી આજે ફરી એકવાર થોડો પાછળની સાઈડ ચાલતો હોય તેવું કદાચ જોવા મળી રહ્યું છે. તો એ અપવર્ડ્સ રેન્જ શું છે, કયા એવા અવરોધ છે કે જેને માર્કેટ્સ કદાચ અત્યારે રિસ્પેક્ટ એસ્પેશિયલી બેંક નિફ્ટીમાં આપી રહ્યા છે? બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે જે રીતે માર્કેટના સેન્ટિમેન્ટ આપણને જોવા મળે સારા છે, કારણ કે તમે જો ઓગસ્ટ મહિનાની સિરીઝની શરૂઆત પહેલાં તો ગેપ અપ ઓપનિંગ બાદ થઈ અને ગેપ અપ ઓપનિંગ બાદ પણ જો તમે નજર કરો તો મજબૂતી છે, જે બતાવે છે કે હવે આપણું માર્કેટને પડવું નથી અન્ટિલ કે કંઈ મોટા સમાચાર આવી જાય તો. હવે આપણે ચાર્ટ ઉપર સમજીએ. પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર તમે નજર કરો તો આજે તમે સરસ એક ગેપ ઓપનિંગ થયા. ગેપ અપ ઓપનિંગ બાદ તમે અત્યારે દિવસના હાઈ ઉપર 24,270 અત્યારે તમે જો દિવસના હાઈ ઉપર જ તમે કારોબાર કરી રહ્યા છો, જે બતાવે છે કે સ્ટોકમાં એક સરસ એટલે કે ઓવરઓલ ઇન્ડેક્સમાં સરસ મજબૂતી જોવા મળી રહી છે. સવારે પણ આપણે વાત કરતા કે 24,120 આ તમારું શું હતું 100 ડેમાં. અગર જ્યાં સુધી તમે એની નીચે ના જાઓ, ઉપર રહો છો તો 24,200 આવશે ને એની ઉપર પણ તમે જશો તો તમે જો આજનો લો કિલો બન્યો છે 24,136. ઇટ મીન્સ કે તમે 100 ડેમાં રિસ્પેક્ટ આપી, તમે ડાયરેક્ટ ઉપર ઓપનિંગ જ તમે જો તો તમે 100 ડેમાંની ઉપર થયા અને એક પણ વખત તમે નીચે જ નથી ગયા. એટલા માટે તમે જુઓ તો જે મોમેન્ટમ આપણને જોવા મળે 24,200 પણ ક્રોસ થયો અને 24,270 ઉપર આવી ગયો છે. પરંતુ હવે જે રેઝિસ્ટન્સ એરિયા છે કે જે પહેલાં ઓલરેડી અહીંયા હતો, આ બધી જગ્યાએ શું એક લેવલ કોમન હતું, યાદ છે આપણે વાત કરતા અને લેવલ શું હતું 24,300. એટલે હવે આ તેજી એક વખત હજી પણ 30-40 પોઈન્ટ આવી શકે, પરંતુ 24,300 એ મેઇન પરીક્ષા છે. 24,300થી લઈને 24,367 આ એરિયા છે કે જે એક મેઇન રેઝિસ્ટન્સ એરિયા છે. જો 24,367 વાળું પણ લેવલ ક્રોસ થાય છે તો ઉપરની તરફ આપણને 24,530 બીજા 150 પોઈન્ટ તેજી આપણને જોવા મળી શકે. સો સરસ તેજી આવી છે, વ્યૂ પોઝિટિવ જ છે, પરંતુ હવે કોન્ફિડન્સ માટે આ 24,300 અને 24,367 આ લેવલને ક્રોસ ઓવર થવું જરૂરી છે. એ જો થાય છે તો મોમેન્ટમ 24,530 પણ પોસિબલ છે. અને હવે નહીં એઝ ઓફ નાઉ જો આજનું ક્લોઝિંગ 24,200 ઉપર આવે તો એ સારું ગણાશે. અને હવે 24,200 જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલે. અગર જો તૂટે છે તો 100 ડેમાં છે કે જે તમને રિસ્પેક્ટ આપશે અને 100 ડેમાં છે તમારો 24,120 આજુબાજુ છે. એટલે હાલ એઝ ઓફ નાઉ બે સપોર્ટ આપણે જોઈશું 24,200 અને 24,120. આ બે ના તૂટે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નહીં. જો તૂટી પણ જાય છે તો બહુ આ ગેપ પૂરો કરશે અને ગેપ પૂરો કરવા માટે ક્યાં જશે 24,060 આજુબાજુ. એટલે હાલ ચિંતાનો વિષય એટલો બધો આપણને જોવા નથી મળી રહ્યો. સિમ્પલ પહેલાં આપણે સપોર્ટ તરીકે 24,200 એની ઉપર ક્લોઝિંગ આવે છે, એને સપોર્ટ થઈ છે 24,120 અને 24,060. આ ત્રણ સપોર્ટ થઈ ગયા તમારા. દરેક આ સપોર્ટ એવા છે કે જ્યાં તમને બાયોન ડિપ્સ મળશે અને ઉપરની તરફ આ રેઝિસ્ટન્સ છે કે જ્યાં થોડુંક સેલોન રાઈસ આવી શકે. તો અત્યારે હવે આ એક રેન્જ થોડી મોટી થઈ ગઈ છે, પરંતુ રેન્જમાં ધીરે ધીરે આપણે અપ ટ્રેન્ડ જઈ રહ્યા છે, એ પોઝિટિવ છે. હવે વાત કરીએ 15 મિનિટ નજર કરો તો અહીંયા તમને જોવા મળશે આ તમારા લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનનો દિવસ તેજી આવી. પછી ગઈકાલે તમે જો ઓપનિંગ બાદ કન્સોલિડેટ કર્યું. હવે આજે તમે ગેપ ઓપનિંગ બાદ તમે જો તો કન્સોલિડેટ છો, પરંતુ કન્સોલિડેટમાં ધીરે ધીરે તમે ઉપર જઈ રહ્યા છો. હવે તમારો લેવલ એરિયા આવે છે મેઇન આ જે બ્લેક લાઇન જે આપણે દોરી જે ડેલી ચાર્ટમાં પણ વાત કરી 24,300 જે મેઇન પરીક્ષાવાળું લેવલ છે. તો 24,300 લેવલ જો તમે ક્રોસ થાવ છો તો મોમેન્ટમ આપણે વાત કરીએ પ્રમાણે એક સરસ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ આજે સૌથી બેસ્ટ વસ્તુ તમને કહું 24,200 પહેલાં સપોર્ટ. કેમ? કારણ કે સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ ત્યાં આવ્યા છે. ઓલમોસ્ટ તમે જો 1.35 કરોડ હજી ઓગસ્ટ મહિનાની સિરીઝની શરૂઆતના પહેલા દિવસે 1 કરોડથી પણ વધારે અહીંયા તમને બિલ્ડઅપ થયું છે. ઇટ મીન્સ કે અહીંયા કોન્ફિડન્સ માર્કેટ લઈ રહ્યું છે અને ઓવરઓલ તમારો આંકડો 1.5 કરોડની નજીક થઈ ગયો. ઇવન આ બધી જગ્યાએ પણ તમે જો તો આપણને એટલું બધું નહીં જોવા. ઇવન 24,100 ઉપર પણ તમે જો તો 63 લાખ જ છે અને પરંતુ 24,200 ઉપર તમે જો તો ત્યાં આપણને 1.43 કરોડ જોવા મળે છે, જે કોન્ફિડન્સ બતાવે છે. તો હાલ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે તમે જો તો 24,100 ઉપર આપણે છે એના કરતાં ડબલ 24,200 ઉપર આવે છે. એટલે કે હાલ નિયર ટર્મ સપોર્ટ આપણો સ્ટ્રોંગ થઈ ગયો છે. ઉપરની તરફ 24,300 કે જે હાઈએસ્ટ કોલ રેટ 70 લાખ છે. તો હવે જરૂરત છે કે અહીંયા કોન્ફિડન્સ આવો. તેના માટે કહેવાય હવે જેમ 24,300 નજીક જઈશું ને તો એ મેઇન પરીક્ષા રહેશે કે હવે 24,300 ને ક્રોસ કરવામાં શું આપણે સફળ થઈએ છીએ કે નહીં. હવે વાત કરીએ બેંક નિફ્ટી. યાદ છે સવારે મેં તમને બે લેવલ વાત કરી હતી. સવારે આપણે ઓપનિંગમાં વાત કરી કે જો આજે તેજી બાદ 57,000 ઉપર ટકશે તો આપણે એકવાર 57,210 57,220 તરફ જઈશું, જે શું હતી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, રાઈટ. અને અત્યારે હાઈ કેટલો બન્યો આજે 57,264 અને ત્યાં અટકી રહી છે ગાડી, કારણ કે એ તમારું છે 100 ડેમાં. અહીંયા પણ તમે જો 100 ડેમાંથી રિજેક્શન હતું, અહીંયા તમે જો 100 ડેમાંથી રિજેક્શન હતું, અહીંયા તમે જો ઉપર ગયા બાદ ક્લોઝિંગ તમારું ત્યાં જ આવ્યું હતું. એટલા માટે 100 ડેમાં છે એ પરીક્ષા લઈ રહ્યું છે. તો 100 ડેમાંની ઉપર ક્લોઝિંગ જરૂરી છે અને એને બીજા દિવસે હાયર હાઈ બનવું જરૂરી છે. આઈ રિપીટ કે બેંક નિફ્ટીમાં ફરીથી એક અપટ્રેન્ડ માટે 100 ડેમાંની ઉપર ક્લોઝિંગ જરૂરી છે અને બીજા દિવસે હાયર હાઈ બને છે તો એ મોમેન્ટમ ફરીથી આપણને એક ઉપરની તરફ કહેવાય ને કે 58,000 તરફ ફરીથી આપણને એક પહેલ જતી જોવા મળી શકે છે.
ક્લિયર? આવો હવે આપણે વાત કરી લઈએ ખાસ કરીને આ 100 ડેમાં નહીં, સોરી માફ કરજો, હું 10 ડેમાં છે, હું રિપીટ કરી લઉં તો આ 10 ડેમાં છે 57,220 કે જેની ઉપર આપણે જવું અને એની ઉપર ટકી આપણે ક્લોઝ આપીને બીજા દિવસે હાઈ રહી જરૂરી છે તો આપણને એક મોમેન્ટમ સરસ જોવા મળી શકે છે. તો આ 57,210 આવી રહ્યો છે. તો ક્લિયર 57,210 ની ઉપર ક્લોઝિંગ અને બીજા દિવસે હાઈ રહી બને છે તો મોમેન્ટમ આપણને એક સરસ પોઝિટિવ 58,000 તરફ જોવા મળી શકે છે. અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે 56,660 એટલે કે 100 ડેમાં સપોર્ટ તરીકે લઈશું, જે ગઈકાલે પણ ત્યાંથી જ આપણે બાઉન્સ બેક લીધું હતું. તો 100 ડેમાં જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી મંદી નહીં કરીએ અને તેજીમાં કોન્ફિડન્સ માટે 10 ડેમાંની ઉપર ટકીશું તો આપણને જોવા મળવાનું છે. આવો હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો આપણે ગઈકાલે થોડુંક કહેવાય ને ડાઉન ટ્રેન્ડ આવ્યો રાઈટ, છેલ્લા 2 દિવસથી તમે જો આપણે ગેપ ઓફ ઓપનિંગ બાદ ડાઉન ટ્રેન્ડ આવ્યો, પછી અહીંયા તમે ઓલરેડી ગેપ ડાઉન ઓપનિંગ બાદ ડાઉન ટ્રેન્ડ, પરંતુ આજે ગેપ ઓફ ઓપનિંગ બાદ સ્લાઇટલી તમે ઉપર ગયા છો, સારી વસ્તુ છે. પરંતુ અહીંયા છે ને આ હાઈ જે હતો એ ક્રોસ કરવો બી એટલું ઇમ્પોર્ટન્ટ છે. તે તમારું લેવલ આવશે 57,250 57,300 એરિયા. તો એની ઉપર જો તમે જાઓ છો અને ટકો છો તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ આપણને એક ફરીથી બનતું જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ, મંથલી એક્સપાયરી છે અહીંયા, તો સ્વાભાવિક છે કે 57,000 સવાર પણ મેં તમને કીધું હતું કે રાહ જોજો. જો આપણે 15-20 મિનિટમાં રાહ જોઈશું અને ઉપર જો પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવે છે તો તેજી ટકશે. અને આજના દિવસે તમે જો કોલ રાઇટર્સ મામૂલી સ્ક્વેર ઓફ થાય છે અને આ તમે નજર કરો તો પુટ રાઇટર્સ ઓલમોસ્ટ 1.5 લાખથી પણ વધારે આવે છે. અને હવે કોન્ફિડન્સ તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સનું વધી ગયું. એટલે આજે ક્લોઝિંગ આવે, આવતીકાલે જો હાયર રહી બને છે તો આ પિલ્લર છે ને એ સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવશે. પછી આપણું નજર રહેવું જોઈએ 57,500. 57,500નું લેવલ છે. અગર જો આ લેવલ તમે ક્રોસ કરો છો ને તો મોમેન્ટમ ફરીથી તમારું 58,000ની તરફ જતું જોવા મળી શકે છે. તો વ્યૂ ક્લિયર છે. 57,000 જ્યાં સુધી ના તૂટે મંદિરનો વિચાર નહીં કરીએ. ઉપરની તરફ 57,220 છે જે આવે છે તમારું 10 ડેમાં, એની ઉપર ક્લોઝ થાવ બીજા દિવસે હાઈ રહી બને છે તો મોમેન્ટમ ફરીથી એક બુલિશ ટ્રેન્ડ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે. સેમ વે નિફ્ટીમાં તેજી તો સરસ છે, વ્યૂ પોઝિટિવ છે, પરંતુ હવે મહત્વનું પરીક્ષા છે, કહેવાય ને ફાઇનલ એક્ઝામ છે અને છે 24,300. એની ઉપર જો તમે ટકો છો, કોન્ફિડન્સ બતાવો છો તો ફરીથી 24,530 તરફના લેવલ જોવા મળી શકે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 24,200, 24,120 કે જે છે 100 ડેમાં અને 24,060 છે 10 ડેમાં. આ 3 સપોર્ટને આપણે રિસ્પેક્ટ આપીશું એઝ અ બાય ઓન ડિપ તરીકે. યસ, ઓકે, તો આ તમામ લેવલ્સ છે બેઝિકલી કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો અત્યારે